નમસ્કાર, તમે જોઈ રહ્યા છો આખું અવલોકન ન્યૂઝ અને આજે અમે પહોંચ્યા છીએ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના લાલપુર ગામે દાંડો રિવરફ્રન્ટ પાસે, જ્યાં બન્યો છે નવો પુલ। હા, પુલ તો બન્યો છે, પણ પ્રશ્ન છે મજબૂત બન્યો છે કે માત્ર દેખાવ માટે? સૂત્રો જણાવે છે કે કામ હવે પૂર્ણ થવા આવ્યું છે, પણ સ્થાનિક લોકો કહે છે અહીં તો પાણી કરતા પ્રશ્નો વધારે છાંટ્યા છે। પુલ પર પાણી છાંટવાનું તો દૂર, લાગે છે પાણીનો ટેન્કર રસ્તો ભૂલી ગયો અને પુલ ઉપર જવાના રોડમાં મજબૂત મટીરીયલની જગ્યાએ નકરા માટી પાનાનું સ્વાગત કરવામાં આવ્યું છે। લાગે છે રોડ નહીં પણ રેતીનો કિલ્લો બનાવાયો હોય। બાજુમાં છે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા, જ્યાં દિવાલ આગળ કાંકરી પથ્થરો રાખવામાં આવ્યા છે, પણ હવે તેમાં પડી ગઈ છે તિરાડ। જ્યારે સ્થાનિક આગેવાનો કોન્ટ્રાક્ટરને પૂછે છે, ભાઈ આ તિરાડ કેમ પડી, તો જવાબ મળે છે પહેલેથી જ હતી। વાહ સાહેબ, પુલ નવો, કામ નવું, પણ તિરાડ જૂની? આ તો એવી વાત થઈ ગઈ કે પરીક્ષામાં નાપાસ થયા પછી કહીએ પેપર પહેલેથી જ કઠણ હતું। હવે સવાલ એ છે, શું કોઈ જવાબદાર વ્યક્તિની નજર અહીં સુધી પહોંચતી નથી કે પછી આંખો બંધ રાખવાની કોઈ સ્પર્ધા ચાલી રહી છે? લાલપુરના લોકો પૂછે છે, શું વિકાસ માત્ર ઉદ્ઘાટનના ફીતા સુધી સીમિત છે કે પછી ગુણવત્તા પણ કોઈ વસ્તુ હોય છે? આખું અવલોકન ન્યૂઝનો સીધો સવાલ, જો કામ સારો છે તો તપાસથી ડર શેનો? અને જો તિરાડ પહેલેથી હતી તો જવાબદારી હમણાં કોણ લેશે? સમય છે આંખ ઉગાડવાનો, કારણ કે પુલ માત્ર રસ્તો નથી, લોકોની સુરક્ષાનો પ્રશ્ન છે। હું છું આપની એન્કર અને તમે જોઈ રહ્યા છો આખું અવલોકન ન્યૂઝ। સવાલ પૂછતા રહીશું, કારણ કે સવાલ જ લોકશાહીની સાચી તાકાત છે।